બાયલા ધણીની કરનારી સમી શોક ભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજના ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અડધા નાગાપુગા છોકરાની ઠઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરું ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની એકેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચું અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એકેક અંજળી વહેંચાશે એની આશાએ આ ભોલકા નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કુવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય તેવે સાદે હળવેકથી સંભળાવ્યું. દસ્યુ જાણે પડી ગઈ છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો. કળજુગ કળજુગ, રાયત્યું હવે કળજુગમાં કોળતી નથી ભાઈ. ક્યાંથી કોળે? ત્રીજો બોલ્યો. ને ઠાકોરજીની મૂર્તિનું મુખારબંધ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે. 10 વર્ષ ઉપર તો શું તેજ કરતું? ચોથે કહ્યું. ચોરામાં ધીરે સાદે ને અધમીચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે. તે ટાણે આંબલા ગામની બજાર સોંસરવા 2 માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તલવાર ને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહોતો, પણ રાજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અચતી ન રહી. રાજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગું હશે. ડાયરે એને ટપાર્યો કે બા રામ રામ રામ. તો છોડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીએ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને ડાયરાના માણસોએ સાદ કર્યો. અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે? આગે રાખ. જવાબ મળ્યો. કાં કેમ તાણ કરવી પડે છે ભા? મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી. બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેળા બાય માણસ છે, તો અંધારાનું ઠાલું જોખમ સીધને ખેડવું. વળી આય ભણે ખપટી વાત છે. સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાઓ ભા. મુસાફરે જવાબ દીધો. બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો. મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વડીયો દેખ્યો નથી. તાણ કરનાર ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક મરવા દ્યો એને. રાજપૂતને રાજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આગે આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળે હોય એમ દૂરના ગામડામાં ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાય પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાલું લઈ અડબૂચ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલી મ્યાનવાળી તલવાર ટીંગાય છે. દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળો છે. કેટલાક પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાક દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓને મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં,
પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા અને અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોત જોતામાં જટો પછવાડે ચાલતી રાજપૂતાણીને લગોલગ થઈ ગયો. બે જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરા ગામ હતું. એટલે જટાએ સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા. રાજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રાજપૂતાણીને જરા છેટી પડેલી જોઈ એણે પછવાડે જોયું કે પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકડા વેણ કહી ધમકાવી નાખી. બાઈએ કહ્યું કે મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાડ્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ. એમ કહીને રાજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રાજપૂત જોડલું આઘેરાગ નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો કે ખબરદાર, તલવાર નાખી દેજે. રાજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના 12 કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો. બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ, ઘરેણા ઉતારવા માંડ. લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીના કાઢવાનું શરૂ કર્યું. એના હાથ પગ ને છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટીલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલા તો જીભની મસ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓએ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ. અલ્યા પછાડોઈ સતીની પૂંછડીને કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું, ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી, દોડજો. ખબરદાર, એલા કોણ છે ત્યાં? એવો પડકાર કરતો જટો તલવાર ખેંચીને જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી. 7 કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓનો મેં વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં. બાઈએ બુમરાળ કરી મૂક્યું. બીકથી કોળી ભાગી છૂટ્યા. તે પછી જટો તમર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રજપૂત કહે છે, છે કે હાલો ત્યારે. હાલશે ક્યાં બાયલા? શરમ નથી થાતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ સાટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ બધાનો ભેરો, તને જીવતર મીઠું થઈ પડ્યું. જા ઠાકોર તારે માર્ગે. હવે આપણા કાગને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે. કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રાજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી. દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાક થયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જ્યોતિ ઝબકતા હતા. આંબલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળ્યો ને સતીનો પંજો હયાત છે.